તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાની 48 જિલ્લા પંચાયતની બેઠકો જાહેર થઈ છે, જેના કારણે જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. જો કે હજુ ચૂંટણીનું જાહેરનામું બહાર નથી પડ્યું, પરંતુ આવનારા ટૂંકા ગાળામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ઉમેદવારના મુદ્દે લોકોમાં અનેક અટકળો ચાલી રહી છે. એમાંય આ વખતે ખીમાણા તાલુકા પંચાયતનું વિભાજન થયું છે અને ખીમાણા 1 બેઠકમાંથી 2 બેઠકો કરી દેવાઈ છે, જેમાં ખીમાણા 1 અને ખીમાણા 2 એમ 2 બેઠકનો સમાવેશ થાય છે. ત્યારે ખીમાણા 1 બેઠક માટે હાલમાં લોકમુખેથી વિક્રમસિંહ પોપટજી પરમારના નામની ચર્ચા ઠેર ઠેર સાંભળવા મળી રહી છે અને તેઓ તાલુકા પંચાયતની ચૂંટણી લડવાના મૂડમાં હોવાનું પ્રજામાંથી જાણવા સાંભળવા મળી રહ્યું છે. જો કે આ બાબતે અમારી ચેનલ દ્વારા લોકવાયકાને ધ્યાને લઈ સત્ય હકીકત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને વિક્રમસિંહ પરમારનો સંપર્ક કરતા તેઓએ લોકમુખે ચર્ચાતી વાતો બાબતે અમારી સમક્ષ શું સ્પષ્ટતા કરી હતી. સાંભળો તેમના મુખેથી. નમસ્કાર, હું વિક્રમસિંહ પોપટજી પરમાર, ખીમાણા રમણી પાર્ટી. મને જ્યારનો મતનો અધિકાર મળ્યો ત્યાંથી હું કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલો છું. મારો આખો પરિવાર કોંગ્રેસ સાથે સંકળાયેલો છે. આજથી લગભગ 15 વર્ષ 20 વર્ષ સુધીથી મારા ભાદર પણ એક વખત તાલુકા પંચાયત લડી ચૂક્યા છે કોંગ્રેસમાંથી, ને મેં ગઈ વખતે પણ કોંગ્રેસમાંથી ટિકિટ માંગણી કરી હતી ને આ વખતે મારી પૂરેપૂરી દાવેદારી છે ને તમને મીડિયા માધ્યમથી જે જાણવા મળ્યું એ સાચું છે. ને પછી હું જો કોંગ્રેસ મને ટિકિટ આપશે ને કોંગ્રેસ સમિતિ જે નિર્ણય લે છે એ મને શિરોમાન્ય રહેશે. જો ટિકિટ આપશે તો હું એડી ચોટીનું જોર લગાવી ને હું ચૂંટણી લડવા તૈયાર જ છું.